જોતા જ મોંમાં પાણી આવી જાય તેવું સરસ મજાનું ટેસ્ટી અને એકદમ ચટાકેદાર કાઠિયાવાડી સ્ટાઇલ કાજુ ગાંઠિયાનું શાક બનાવતા શીખવું છે તો ચાલો આજે તમને કાજુ ગાંઠિયાનું શાક બનાવવામાં માસ્ટર કરી દઈએ। તો જય માતાજી મિત્રો, સુરેન્દ્રનગરથી હું જન્મરાજસિંહ પરમાર અને મારા મમ્મી પૂર્ણાબા પરમાર ફરી આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અમારી ચેનલ દરબારી રસોઈમાં। અને આજે આપણે બનાવતા શીખીશું કાજુ ગાંઠિયાનું સરસ મજાનું કાઠિયાવાડી સ્ટાઇલ શાક। તો ચાલો મિત્રો કાજુ ગાંઠિયાનું શાક બનાવવાની શરૂઆત કરીએ। તો મિત્રો અહીંયા કાજુ ગાંઠિયાનું શાક બનાવવા માટે સૌપ્રથમ મેં અહીંયા કાજુ લઈ લીધા છે, ત્યારબાદ આ રીતે ઝીણા સમારેલા મેં ટમેટા લઈ લીધા છે। તદુપરાંત મિત્રો મેં અહીંયા લીલું લસણ આ રીતે ઝીણું સમારીને લઈ લીધું છે। આ ઉપરાંત મિત્રો આપણે અહીંયા ઝીણા સમારેલા કાંદા એટલે કે ડુંગળી લઈ લીધી છે। તદુપરાંત મિત્રો આપણા શાકનો મુખ્ય પ્રાણ કહી શકાય તેવા સરસ મજાના ભાવનગરી ગાંઠિયા લઈ લીધા છે। આ ઉપરાંત મિત્રો મેં અહીંયા ઝીણા સમારેલા મરચા તેમજ લીલા ધાણાને પણ લઈ લીધા છે। તો મિત્રો હવે આપણે વાત કરીએ મસાલાની। તો મસાલામાં મેં અહીંયા ગરમ મસાલો લઈ લીધો છે, ત્યારબાદ આ રીતે જીરું લઈ લીધું છે। તદુપરાંત મિત્રો મેં મીઠું લીધું છે। આ ઉપરાંત મિત્રો હળદર પાવડર તેમજ કશ્મીરી લાલ મરચું પાવડર અને આપણા શાકની અંદર થોડી સ્વીટનેસ આવે એ માટે મેં અહીંયા થોડી ખાંડ પણ લઈ લીધી છે। તો ચાલો મિત્રો હવે કાજુ ગાંઠિયાનું શાક બનાવવાની શરૂઆત કરીએ। તો મિત્રો અહીંયા કાજુ ગાંઠિયાનું શાક બનાવવામાં તેલનું વિશેષ મહત્વ રહેલું હોવાથી મેં અહીંયા પોણી વાટકી જેટલું અહીંયા તેલ ગરમ થવા માટે લઈ લીધું છે। અને મિત્રો તમે જોઈ શકો છો એ રીતે ગેસની મીડિયમ ટુ લો ફ્લેમ પર આપણું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર આ રીતે ઝીણી સમારેલી આપણે ડુંગળી ઉમેરી દેવાની છે। મિત્રો આપણી ડુંગળી છે પ્રોપર ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તેને સારી રીતે આપણે ફ્રાય કરી લેવાની છે। મિત્રો તમને અમારો આ વિડીયો જો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, વિડીયોમાં કોમેન્ટ તેમજ ચેનલ અમારી દરબારી રસોઈને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તદુપરાંત બેલ આઇકોનને પણ અચૂકથી પ્રેસ કરજો જેથી તમને અમારી ચેનલ પર આવનારા આવા તમામ અવનવા વિડીયોની માહિતી મળતી રહે। તો મિત્રો આપણી ડુંગળી છે પ્રોપર ગોલ્ડન બ્રાઉન કલરની થઈ જાય ત્યારબાદ તેની અંદર આ રીતે ઝીણું સમારેલું જે આપણે લીલું લસણ લીધું હતું તેને ઉમેરી દેશું। જો મિત્રો તમારી પાસે લીલું લસણ અવેલેબલ ના હોય તો તમે અહીંયા સૂકા લસણનો પેસ્ટ બનાવીને પણ વપરાશ કરી શકો છો। મિત્રો લીલું લસણ ઉમેર્યા બાદ જે આપણે ઝીણા સમારેલા ટમેટા લીધા હતા તેને પણ હવે આપણે તેલની અંદર ઉમેરી દેવાના છે। અને મિત્રો આ બધા જ વેજીટેબલ સારી રીતે ફ્રાય થાય ત્યાં સુધી તેને હલાવી લેવાના છે। મિત્રો આ બધા જ વેજીટેબલને આપણે સારી રીતે ફ્રાય કરીને તેમાંથી એકદમ સરસ મજાની ગ્રેવી એટલે કે પેસ્ટ બનાવવાની છે જેનો ઉપયોગ આપણે શાક બનાવવા માટે કરવાના છીએ। મિત્રો અહીંયા અગત્યની ટીપ એ છે જ્યારે તમે કોઈ પણ પ્રકારનું શાક છે તેની અંદર ડુંગળી કે ટમેટાની ગ્રેવી ઉમેરવાના હોય ત્યારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે ડુંગળી અને ટમેટાની પ્યુરી છે એ ડાયરેક્ટ રો એટલે કે કાચા ડુંગળી ટમેટાની પ્યુરી નહીં ઉમેરવાની, પણ તેને બદલે જો આ રીતે તમે એને સારી રીતે ફ્રાય કરીને તેમાંથી જે ગ્રેવી બનાવશો અને તેનો શાકમાં ઉપયોગ કરશો તો તે એકદમ સરસ મજાની અને ટેસ્ટી બનશે। મિત્રો હવે આપણે તેની અંદર જે ઝીણા સમારેલા મરચા લીધા હતા લીલા તેને ઉમેરી દેશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી લેશું। મિત્રો જો અહીંયા તમે તીખું ખાવાનું પસંદ કરતા હોય તો તમે અહીંયા તીખા લીલા મરચાનો પણ ઉપયોગ કરી શકો છો, પરંતુ આપણે અહીંયા શાક છે એ મીડિયમ ફ્લેવરનું અને ટેસ્ટનું બનાવીએ છીએ માટે મેં અહીંયા મોળા મરચાનો ઉપયોગ કરેલો છે। મિત્રો અહીંયા આપણા વેજીટેબલના ક્વિક કુકિંગ એટલે કે ઝડપી કુકિંગ માટે થઈને મેં અહીંયા તેમાં સ્પીડ આવે એ માટે અહીંયા 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરેલું છે। મિત્રો મેં અહીંયા મીઠું છે એ ગ્રેવીના ભાગનું જ ઉમેર્યું છે। મીઠું ઉમેર્યા બાદ આપણે તમામ વેજીટેબલને આપણે આ રીતે સારી રીતે હલાવી લેવાના છે જેથી તેની અંદર કુકિંગની પ્રોસેસ ફાસ્ટ થાય અને આપણું શાક છે ઝડપથી બને। તો મિત્રો અહીંયા અંદાજે 2 થી 3 મિનિટ સુધી કુક કર્યા બાદ તમે અહીંયા જોઈ શકો છો આપણા ટમેટા પણ એકદમ સોફ્ટ થઈ ગયા છે અને ડુંગળી પણ એકદમ ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે। તો હવે તેને આ રીતે મિક્સર ગ્રાઇન્ડરની અંદર લઈને તેની સરસ મજાની એકદમ ફાઇન પેસ્ટ બનાવી લેવાની છે। તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો આપણા વેજીટેબલની સરસ મજાની ફાઇન પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે અને તેનું ફાઇનલ લુક કંઈક આ પ્રકારનો આવે છે। મિત્રો આપણી સરસ મજાની પેસ્ટ તૈયાર થઈ જાય ત્યારબાદ અન્ય અગત્યની પ્રોસેસ એટલે કે કાજુને ફ્રાય કરવાની પ્રોસેસ આપણે કરવાની છે। મિત્રો કાજુ ફ્રાય કરવા માટે મેં અહીંયા પેનની અંદર 1/4 કપ એટલે કે પા કપ જેટલું તેલ ગરમ થવા માટે લઈ લીધું છે અને આપણું તેલ ગરમ સારી રીતે થઈ જાય ત્યારબાદ તેની અંદર કાજુ ઉમેરી દેવાના છે। મિત્રો અહીંયા કાજુ ગાંઠિયાનું શાક બનાવવા માટે મેં 1 વાટકી જેટલા કાજુનો ઉપયોગ કરેલો છે। મિત્રો આપણા ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે કાજુને સારી રીતે ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી ફ્રાય કરી લેવાના છે। અને મિત્રો જ્યારે આપણા કાજુ છે એ પ્રોપરલી ફ્રાય થઈ જશે ત્યારે તેમાંથી સરસ મજાની સ્મેલ આવશે જે પરફેક્ટ ઇન્ડિકેશન છે કે આપણા કાજુ છે પ્રોપરલી ફ્રાય થઈ ગયા છે। ગેસની મીડિયમ ફ્લેમ પર અંદાજે 1 થી 1.5 મિનિટ સુધી ફ્રાય કર્યા બાદ તમે અહીંયા જોઈ શકો છો આપણા કાજુ છે પ્રોપરલી ફ્રાય થઈ ગયા છે અને તેનો કલર અને ટેક્સચર કંઈક આ પ્રકારનું લાગી રહ્યું છે। તો તમે મિત્રો વિડીયોમાં જોઈ શકો છો એ પ્રકારે આપણા કાજુ છે સરસ મજાના ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે જે આપણો શાક બનાવવા માટે પરફેક્ટ છે। તો મિત્રો આપણી બધી જ પ્રિપેરેશન થઈ ગઈ છે તો હવે આપણે શાક બનાવવાનું શરૂ કરીએ। તો મિત્રો શાક બનાવવા માટે સૌપ્રથમ મેં પેનની અંદર પોણી વાટકી જેટલું તેલ લઈ લીધું છે। મિત્રો તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર આ રીતે આપણે જીરું ઉમેરી દેવાનું છે। મિત્રો આ દરમિયાન આપણે ગેસની ફ્લેમ છે મીડિયમ ટુ હાઈ વચ્ચે રાખવાની છે અને આપણું જીરું છે સારી રીતે ફૂટીને સતળાઈ જાય ત્યારબાદ તેની અંદર અન્ય મસાલા કરવાના છે। મિત્રો અહીંયા વઘાર કરવા માટે મેં 1 ટેબલસ્પૂન જેટલા જીરાનો ઉપયોગ કર્યો છે। મિત્રો તમને જો અમારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જેથી તમને અમારી ચેનલ પર આવનારા આવા અવનવા વિડીયોની માહિતી મળતી રહે। તો મિત્રો આપણું જીરું અહીંયા સારી રીતે સતળાઈ ગયું છે અને ફૂટી ગયું છે તો હવે તેની અંદર આપણે અડધો ટીસ્પૂન જેટલી અહીંયા હિંગ ઉમેરી દેવાની છે। હિંગ ઉમેર્યા બાદ હવે આપણે તેની અંદર જે પેસ્ટ બનાવી હતી તેને ઉમેરી દેવાની છે। મિત્રો આ રીતે જીરાનો વઘાર કર્યા બાદ તેની અંદર પેસ્ટ ઉમેરવાથી તેની અંદર સરસ મજાનો ટેસ્ટ અને ફ્લેવર ક્રિએટ થશે જે આપણા શાકને એક અલગ જ લેવલનો ટેસ્ટ આપશે। મિત્રો વઘારમાં પેસ્ટ ઉમેર્યા બાદ તેને સારી રીતે હલાવી દેવાની છે જેથી તેમાં કોઈ ગાંઠા ન રહે અને આપણું શાક છે તેની ગ્રેવી પરફેક્ટલી કુક થાય। મિત્રો અહીંયા ડુંગળી ટમેટાની જે આપણે પ્યોરી બનાવી હતી તેને આ રીતે આપણા તેલ સાથે
સાથે પ્રોપરલી મિક્સ થઈ જાય ત્યારબાદ તેની અંદર હવે આપણે મસાલા કરવાના છે। મિત્રો અહીંયા મસાલા કરવા માટે સૌપ્રથમ મેં અહીંયા 1 ટેબલસ્પૂન જેટલી હળદર ઉમેરી છે અને તેને સારી રીતે આપણી ગ્રેવી સાથે મિક્સ કરી લેવાની છે। મિત્રો આપણી હળદર છે આપણી ગ્રેવી સાથે પ્રોપરલી મિક્સ થઈ જાય ત્યારબાદ તેની અંદર આ પ્રકારે 1 ટીસ્પૂન જેટલું આપણે અહીંયા મીઠું ઉમેરવાનું છે। મિત્રો અહીંયા મીઠાનું પ્રમાણ છે તમારે થોડું ઓછું રાખવાનું છે કારણ કે સૌપ્રથમ જ્યારે આપણે વેજીટેબલમાંથી ગ્રેવી બનાવી હતી તે સમયે પણ આપણે મીઠું ઉમેર્યું હતું। ત્યારબાદ મિત્રો તેની અંદર આ રીતે 1 ટીસ્પૂન જેટલી આપણે ખાંડ ઉમેરવાની છે જેથી આપણા શાકની અંદર તેનો સ્વીટનેસનો ભાગ મળે। મિત્રો અહીંયા ખાંડ ઉમેર્યા બાદ આપણે 1.5 ટેબલસ્પૂન જેટલો કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરવાનો છે। જો મિત્રો તમે અહીંયા તીખું ખાવાનું પસંદ કરતા હોય તો તમે કશ્મીરી લાલ મરચું પાવડરની જગ્યાએ રેડ ચીલી પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો। મિત્રો આપણા બધા જ મસાલા સારી રીતે ઉમેર્યા બાદ અંતતઃ તેની અંદર 1 ટીસ્પૂન જેટલો આપણે અહીંયા ગરમ મસાલો ઉમેરવાનો છે અને ગરમ મસાલો ઉમેર્યા બાદ તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લેવાનો છે। તો મિત્રો આ બધા જ મસાલા ઉમેર્યા બાદ આપણે આ રીતે ગ્રેવીને પાકવા દેવાની છે અને મિત્રો તમે જોઈ શકો છો એ પ્રકારે જ્યારે આપણે ગ્રેવીમાંથી તેલ છૂટું પડવા માંડે ત્યારે આપણે તેની કન્સિસ્ટન્સીને બેલેન્સ કરવાની છે। મિત્રો સેવ ટમેટાનું શાક કે ગાંઠિયાનું શાક બનાવતી વખતે ઘણા લોકોની એવી ફરિયાદો આવતી હોય છે કે અમે જ્યારે શાક બનાવીએ છીએ ત્યારે તેની કન્સિસ્ટન્સી બરોબર હોય છે પરંતુ જ્યારે શાક જેમ જેમ ઠંડુ પડે છે તેમ તે શાકની કન્સિસ્ટન્સી ઠીક થાય છે અને આપણું શાક છે કોરું કોરું લાગે છે। તો તેનો હલ એ છે કે તમે જ્યારે શાક બનાવો ત્યારે તેની અંદર તમારે પાણી છે ચડિયાતું વાપરવાનું છે। પાણીનો ચડિયાતો ઉપયોગ કરવાથી તમારું શાક જ્યારે ઠંડુ પડશે ત્યારે તેની કન્સિસ્ટન્સી બરાબર રહેશે અને તે વધારે પડતું કોરું નહીં બને કારણ કે અહીંયા ગાંઠિયા તેમજ સેવની અંદર બેસનનો ભાગ રહેલો હોવાથી તેનો ગુણધર્મ છે કે તે પાણીને ચૂસી લે છે। માટે અહીંયા તમે જ્યારે સેવ ટમેટાનું કે ગાંઠિયાનું શાક બનાવો ત્યારે તમારે પાણીનું પ્રમાણ છે ચડિયાતું વાપરવાનું છે। મિત્રો આપણે અહીંયા આપણા શાકની કન્સિસ્ટન્સીને બેલેન્સ કરવા માટે અડધા ગ્લાસ જેટલા પાણીનો ઉપયોગ કર્યો છે જેથી આપણી ગ્રેવીની થિકનેસમાં ઘટાડો થાય અને આપણો રસો છે પ્રોપર બને। તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આપણા શાકના રસાની અંદર પરફેક્ટ બોઇલ આવી ગયો છે જે પરફેક્ટ ઇન્ડિકેશન છે કે આપણું શાક બનવા માટે તૈયાર છે। તો અંતતઃ હવે આપણે તેની અંદર ગાંઠિયા ઉમેરીને તેને સારી રીતે મિક્સ કરી લેશું। મિત્રો ગાંઠિયા ઉમેર્યા બાદ તેને આ પ્રકારે હળવા હાથે ચમચાની મદદથી આપણી ગ્રેવી સાથે પ્રોપર મિક્સ થઈ જાય એ પ્રકારે હલાવી લેવાના છે અને અંતતઃ હવે મિત્રો આપણા કાજુ ગાંઠિયાના શાકમાંથી આપણે ગાંઠિયા તો ઉમેરી દીધા છે તો હવે અંતતઃ આપણા શાકની બીજી મુખ્ય વસ્તુ એટલે કે આપણે ફ્રાય કરેલા કાજુને ઉમેરવાના છે અને તેને પણ સારી રીતે શાકમાં મિક્સ કરી લેવાના છે। મિત્રો આપણા ગાંઠિયા તેમજ કાજુ છે એ આપણા શાકની ગ્રેવી સાથે પ્રોપરલી મિક્સ થઈ જાય અને તેનું ફાઇનલ અપિયરન્સ કંઈક આ પ્રકારનું લાગે ત્યારે તમારે સમજી જવાનું કે તમારું કાઠિયાવાડી કાજુ ગાંઠિયાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે। તો મિત્રો બનીને તૈયાર છે આપણું એકદમ ઝટપટ અને સહેલી રીતે ઘરે બનતું કાજુ ગાંઠિયાનું કાઠિયાવાડી શાક। તો ચાલો મિત્રો હવે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ। મિત્રો આપણા કાજુ ગાંઠિયાના શાકને સર્વિંગ પ્લેટમાં કાઢ્યા બાદ તેને આ રીતે આપણે જે ફ્રાય કરેલા કાજુ છે તેના વડે ગાર્નિશ કરીશું। મિત્રો અહીંયા આપણે ફ્રાય કરેલા કાજુ ઉમેર્યા બાદ હવે અંતતઃ તેની ઉપર લીલા ધાણા વડે તેનું ગાર્નિશિંગ કરીશું। તો મિત્રો બનીને તૈયાર છે આપણું એકદમ સરસ મજાનું ચટાકેદાર ટેસ્ટી ક્રિસ્પી જોતા જ મોંમાં પાણી આવી જાય તેવું અને નાના મોટા સૌ કોઈને ભાવે તેવું સરસ મજાનું કાજુ ગાંઠિયાનું શાક। જો મિત્રો તમે અમારી આ રેસીપીને ફોલો કરીને તમારા ઘરે પણ આ રીતનું કાઠિયાવાડી સ્ટાઇલ કાજુ ગાંઠિયાનું શાક બનાવશો તો હું તમને ગેરંટી આપીને કહું છું કે તમારા ઘરે નાના મોટા સૌ કોઈ આંગળા ચાટતા રહી જશે। જો મિત્રો તમે અમારો આ વિડીયો જોઈને અમારી રેસીપીને ફોલો કરીને તમારા ઘરે કાજુ ગાંઠિયાનું શાક બનાવજો અને કોમેન્ટમાં આવીને અમને જણાવજો કે કેવું બને છે। તો મિત્રો તમે જોઈ શકો છો એ પ્રકારે આપણે અહીંયા કાજુ ગાંઠિયાના શાકને પરોઠા સાથે સર્વ કરી લીધું છે। તમે ચાહો તો તેને રોટલા કે ભાખરી સાથે પણ ખાઈ શકો છો। તો મિત્રો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો। મિત્રો અમારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ।